હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બેંગ્લોરની ફેમસ થટ્ટા ઇડલીની રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. નોર્મલ ઇડલી કરતાં થોડી વધારે સોફ્ટ હોય છે અને આને અલગ રીતે થોડી ખાવામાં આવે છે. અને સાથે જ હું તમારી સાથે શેર કરીશ થટ્ટા ઇડલીનો સ્પેશિયલ મસાલો, જેને પોડી મસાલા પણ કહેવાય છે અને ઘણી જગ્યાએ એને ગન પાવડર પણ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો ઇડલી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં તો 3 કપ રાઈસ લઈ લીધા છે. આપણે નોર્મલ રાઈસ જે ખીચડી બનાવવામાં યુઝ કરીએ એ જ લીધેલા છે. અને 1 કપ આપણે અડદની દાળ લઈ લેશું. તો એને અલગ વાસણની અંદર લેશું અને જે રાઈસ લીધા છે એની સાથે આપણે અડધો કપ સાબુદાણા એડ કરી દઈશું. આ ઇડલીમાં સાબુદાણાનો યુઝ થાય છે. અને આપણે એને 2-3 વખત ધોઈ લેશું પાણીથી બંને વસ્તુને. તો આ રીતે સરખી રીતે ધોઈ લેવાના છે. તો અહીંયા મેં બંને વસ્તુ 2-3 વખત પાણીથી ધોઈ લીધી છે. હવે એની અંદર પાણી એડ કરી અને 6 થી 7 કલાક માટે આપણે પલાળી લઈશું. તો આ રીતે ઢાંકી અને 6 થી 7 કલાક આપણે પલળવા દઈશું એને. તો 6 થી 7 કલાક થઈ ગઈ છે અને બંને વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતે પહેલાં દાળને એડ કરી અને પીસી લેવાની છે. તો જરૂર પડે એટલું પાણી એડ કરી અને આપણે પીસી લઈશું દાળને. તો આ રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું દાળની આપણે, તમે જોઈ શકો છો. હવે એક વાસણની અંદર કાઢી લઈશું એને. જે વાસણમાં આપણે ફોર્મેટ થવા માટે રાખીશું એ વાસણ થોડું મોટું લેવાનું છે. એ જ રીતે આપણે સાબુદાણા અને રાઈસને પણ પીસી લેવાના છે. તો એકવારમાં જેટલા આવે એટલા આપણે એડ કરી અને પીસી લઈશું એને પણ. તો આ રીતે એને પણ મેં પીસી લીધા છે. તો અહીંયા બધી વસ્તુ પીસીને તૈયાર છે. અને હાથથી આ રીતે આપણે મિક્સ કરી અને થોડું આ રીતે ચલાવી લઈશું, જેથી થોડું એરી ટેક્સચર આવશે અને ફોર્મેટ આપણું ફટાફટ થઈ જશે. તો અહીંયા મિક્સ કરી અને ઢાંકી અને આપણે ઓવરનાઇટ અથવા તો 10-12 કલાક જેવું આપણે એને ફોર્મેટ થવા રાખીશું. તો અહીંયા ફોર્મેટ થઈ ગયું છે બેટર, તમે જોઈ શકો છો. એકદમ સરસ રીતે ફોર્મેટ થયું છે. તો આ રીતનું ફોર્મેટ થવું જોઈએ. હવે એને આ રીતે થોડું મિક્સ કરી લઈશું. અને આપણે જેટલું બેટર જોઈએ ને એટલું અલગ કાઢી લઈશું, જેટલી આપણે ઇડલી બનાવી હશે એ પ્રમાણે. અને બાકીનું બેટર તમે ફ્રીજમાં 4 થી 5 દિવસ રાખી શકો છો. હવે એની અંદર આપણે થોડું સોલ્ટ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને આ રીતે મિક્સ કરી દઈશું. જરૂર પડે તો તમે પાણી પણ એડ કરી શકો છો, થોડું લાઇટ કરવા માટે બેટરને. અને હવે અહીંયા આપણે ઇડલી બનાવવા માટે મેં આ રીતે નાની નાની પ્લેટ લઈ લીધી છે, જેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. થટ્ટા ઇડલી થોડી મોટી હોય છે તો આપણે એની પ્લેટમાં બનાવીશું. આના મોલ્ડ પણ આવે છે માર્કેટમાં, પણ આ રીતે પ્લેટમાં પણ ખૂબ જ સારી એવી બની જશે. હવે એની અંદર એડ કરી દઈશું બેટરને આ રીતે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બાળકોના લંચ બોક્સ માટે પરફેક્ટ છે, કારણ કે ફટાફટ બની પણ જાય છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. તો આ રીતે મેં સ્ટીમરને પ્રીહીટ માટે રાખી દીધું હતું. તો એની ઉપર આ રીતે પ્લેટ આપણે ગોઠવી દઈશું. નીચે મેં સ્ટેન્ડ રાખી, ઉપર કાણાવાળી પ્લેટ રાખી હતી. એની ઉપર આ રીતે આપણે સ્ટીક રાખી અને 3 પ્લેટો ગોઠવી દેવાની છે. કોઈ મોલ્ડની જરૂર જ નથી. અને ઉપરથી આ રીતે કવર કરી દઈશું અને 10 થી 15 મિનિટ આપણે સ્ટીમ થવા દેવાનું છે. તો ઇડલી આપણી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે પોડી મસાલા બનાવી લઈશું. તો સૌથી પહેલાં તો એક પેનની અંદર મેં થોડું ઓઇલ લઈ લીધું છે. હવે એની અંદર મેં 1/3 કપ ચણા દાળ અને 1/3 કપ ઉડદ દાળ લીધેલી છે.
અને આ રીતે લો ફ્લેમ ઉપર એને શેકી લઈશું. તો આ રીતે હલકો એવો કલર ચેન્જ થાય એટલે એની અંદર આપણે આ બધી વસ્તુઓને એડ કરી દઈશું. તો મેં અહીંયા લાલ મરચાં લીધેલા છે જે બહુ તીખા નથી. તમે કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો આની સાથે. અને થોડા કઢી પત્તા અને થોડા મેં મગફળીના બી લીધેલા છે. તો આ બધી વસ્તુઓને સાથે રોસ્ટ કરી લઈશું. હવે લાસ્ટમાં અહીંયા મેં થોડું ટોપરાનું છીણ લીધેલું છે એને એડ કરી દઈશું. અને એને પણ આપણે અડધી મિનિટ જેવું રોસ્ટ કરી લેવાનું છે બધી વસ્તુ સાથે. અને બધી વસ્તુ અહીંયા રોસ્ટ થઈ ગઈ છે. હવે એને ઠંડી કરી અને મિક્સર જારની અંદર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ મસાલો છે થટ્ટે ઇડલીની જાન છે. આનાથી જ એનો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. અને સાથે જ આપણે થોડું નમક પણ એડ કરી દઈશું. અને આનો પાવડર બનાવી લેવાનો છે. થોડો દરદરો પાવડર આ રીતે બનાવીશું, તમે જોઈ શકો છો. અને એક જારની અંદર એને આપણે સ્ટોર કરી દઈશું. આને તમે 2 થી 3 મહિના સ્ટોર કરીને રાખી શકો છો અને સાંભારમાં પણ આનો યુઝ કરી શકો છો. તો આ રીતે એક કાચની જારની અંદર મેં ભરી દીધો છે બધો મસાલો. તો આ રીતે પેક કરી અને રાખી દઈશું. અને અહીંયા જોઈ લઈશું કે ઇડલી આપણી તૈયાર છે. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે ઇડલી આપણી. તો એને આ રીતે બહાર લઈ લઈશું અને ડીમોલ્ડ કરી લઈશું. તો આ રીતે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે, તમે જોઈ શકો છો. અને હવે આ રીતે આપણે એને સર્વ કરવાની છે. તો થટ્ટે ઇડલીમાં ઘીનો યુઝ થાય છે. તો આ રીતે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એની ઉપર ઘી લગાવી દઈશું. અને ઉપરથી જે આપણે મસાલો બનાવ્યો ગન પાવડર અથવા તો પોડી મસાલો જેને કહેવાય છે એને એડ કરી દઈશું. અને આ રીતે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.